જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેર બીજેપી પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ અને ખેડબ્રહ્મા તાલુકા બીજેપી પ્રમુખ હિતેશભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી પ્રિયંકા ખરાડીના સાનિધ્યમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 9 જાન્યુઆરી 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વની ઉજવણીના સમય 26 ડિસેમ્બર ને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈએ વીર બાલ દિવસ શા માટે તેની સવિસ્તાર માહિતી આપી હતી। આ દિવસ સમા શીખ ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહના નાના પુત્રો સાહેબ જાદો બાબા શ્રી જોરાવર સિંહજી અને બાબા શ્રી ફતેહસિંહના શહાદતને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે। 7 અને 9 વર્ષની વયના તરુણ યુવાનોને ધર્મની ગરિમા અને સન્માનની રક્ષા માટે સર્વોચ્ચ અને અકલ્પનીય બલિદાન આપ્યું છે। વીર બાલ દિવસ આપણા સૌને શીખ ગુરુઓના અપાર યોગદાન અને રાષ્ટ્રના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે। આ દિવસ દેશના ઇતિહાસ પર ચિંતન કરવા માટે પ્રેરણા પણ આપે છે। આ અવસર યુવા પેઢીની શક્તિ અને ક્ષમતાને રેખાંકિત કરે છે। વીર બાળ દિવસ એ પંચપ્રાણ માટે જીવન શક્તિ સમાન છે। સાથે નવું ભારત તેની વિરાસતને પુનઃજીવિત કરી અને વીતેલા દાયકાઓની ભૂલોની સુધારી કરી રહી છે। ગુરુ ગોવિંદસિંહજી દેશ પ્રથમની પરંપરા આપણા માટે એક મહાન પ્રેરણા છે। જ્યોતિ વિદ્યાલયના ગુરુજીઓ એમ.જે. ગોતિયા અને એમ.બી. ઉપાધ્યાયે પણ વીર બાલ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તે વિશે બાળકોને માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8ના બાળકો, સ્ટાફ મિત્રો, ખેતરમાં બીજેપી શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ, ખેડબ્રહ્મા તાલુકા બીજેપી પ્રમુખ હિતેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રિયંકાબેન ખરાડી, કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મહેતા, કૃણાલસિંહ ચૌહાણ તેમજ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મા।